આગળ વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના જામકંડોળામાં લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જામકંડોળા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની પૂર્ણ સ્મૃતિ નિમિત્તે આ સમૂહ લગ્ન તેમના પુત્ર અને જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। જામકંડોળા લેઉવા પટેલ કન્યા તથા કુમાર છાત્રાલય દ્વારા લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓનો 8મો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। જેમાં મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા। સમૂહ લગ્નમાં જોડાવનાર દીકરીઓને સોના ચાંદીના દાગીનાથી લઈને ઘર વખરી સહિતની 121 ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી। જામકંડોળા ખાતે જે પરિવારની દીકરીઓ જરૂરિયાતમંદ આર્થિક સ્થિતિ સારી ન હોય એવા પરિવારોમાંથી 351 દીકરીના સમૂહ લગ્ન જયેશભાઈ રાદડિયાએ એમની ટીમે આયોજન કર્યું છે। લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે, પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી કે રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે હાથી ઘોડા ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહીં એવી શાનદાર વ્યવસ્થા 1 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓનું ભવ્ય આયોજન કર્યું છે। જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાના સંત છે। વિઠ્ઠલભાઈ એક પાયાના ખેડૂત આગેવાન હતા, નેતા હતા। એમને કાયમ લોકો માટે સંઘર્ષ કર્યો છે અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી। એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે। હું માનું છું કે આજના શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે।